દેવાંગ, સમય છે તમારી પાસે? આમ તો નથી જ, પણ બોલ શું કામ છે? મારા માટે એમ પણ ક્યાં તમારી પાસે સમય હોય છે? ફાલતુનો સમય હું રાખતો જ નથી, બંધ કરી દીધો છે મેં. હા, અમે તો ફાલતુ લોકો રહ્યા ને. પણ આ જો મારો ફોન, થોડીક દયા ખાઓ હોય મારા પર ને મારા ફોન પર. શું છે હવે, ફોન જેવો ફોન છે, બરાબર તો છે, આમાં શું વાંધો છે? લે હા, લોક ખોલી દઉં તને, લાવ. આ દેખાય છે? લીટી પડી ગઈ છે, ડિસ્પ્લે પર બિચારી જતી રહી છે. વાહ ભાઈ વાહ, હા ફોનમાં લીટી શું પડી ગઈ? તું તો ફોનને આમ ગણતી જ બંધ થઈ ગઈ હે? હા, લીટી પડવાથી ફોન બંધ નથી થયો, ફોન તો ચાલુ જ છે, ફોન આવે છે જાય છે, તારી એપ્લિકેશનો ચાલે છે, તો પછી એમાં કોઈ ફરિયાદ કરવાની જરૂર નથી. હા તો એક કામ કર, તમારો ફોન મને આપી દો, આ ફોન તમે લઈ લો. થશે એવું તમારાથી? શું કામ ને મારો ફોન હું તને આપું ભાઈ? હે, મારો ફોન કે હાલતું ફાલતું નથી, અને આમે તને ટેવ જ છે, જ્યારે ગુસ્સામાં આવે છે ત્યારે ફોનનો ઘા કરીને જતી રહે છે. મેં કીધું તું ફોનનો ઘા કરે? હા તો તમારી એમ તેવડ છે મને નવો ફોન લઈ દેવાની? ફોન રિપેર કરાવવાની વાત કરું છું, એમ નથી કહેતી કે મને નવો ફોન લઈ દો. કરાવી દઈશ રિપેર, થોડા પૈસા આપવા દે. આમે તે ગયા મહિને બહુ વધારે પડતો ખર્ચો કર્યો છે તે. હા, તું 10,000 રૂપિયાનું કીધા વગરનું શોપિંગ કરીને આવી છે, બધું ખોરવાઈ ગયું છે. હા, થોડુંક એડજસ્ટ થશે ને એટલે કરાવી દઈશ રિપેર. બસ હરી ફરીને મારા જ ખર્ચા નડે છે આ ઘરમાં બધાને. તો નડે જ ને, જે વ્યક્તિ ખર્ચા કરતું હોય એ વ્યક્તિ નડે ને, એના ખર્ચા નડે ઘરમાં. ના ના, બીજું તો કોઈ કઈ કરતું જ નથી ને આ ઘરમાં, બધું હું જ કરું છું. આ ઘરમાં કંઈ પણ થાય ને એટલે દામિનીનો જ વાંક, દામિની જ વાંકમાં હોય. દામિની જ કરતી હોય એટલા માટે એ જ વાંકમાં આવે, બીજું કોઈ ના આવે. શું પાછા બે ઝઘડો કરી લીધો? તું છે ને ખોટે ખોટું અત્યારમાં મારી સાથે મગજના તાર નાખે છે. હું કરાવી દઈશ રિપેર, બરોબર? આવતા ભાવમાં શું કરું? અંદર જઈને બેને સમજાવું કે પછી? ના ના, જો દામિનીને સમજાવીશ તો દામિનીને લાગશે કે હું દેવાંગભાઈ બાજુ છું, અને દેવાંગભાઈને સમજાવીશ તો કહેશે કે તમે તમારી બેન બાજુ છો. ઝઘડવા દો, સુધરતા જ નથી એક કંઈ. કીધું ને કરાવી દઈશ. એક કામ કરો, હવે છે ને આ ફોનને રિપેર નથી કરવો, આ ફોનની જગ્યાએ મને બીજો ફોન લઈ દો. હા, ફોનને રિપેર કરે તોય તારે જ વાપરવાનો છે ને, ના કરે તોય તારે આ જ વાપરવાનો છે. બીજા ફોનના પૈસા નથી મારી પાસે. હું એ જોઉં છું કે તમે નવો ફોન કેમ નથી લઈ દેતા મને. અરે નથી જ લઈ દેવાનો, તારે જોવું હોય તો જો ને, ના જો તો કઈ નહીં, મારે લેટ થાય છે, હું જઉં છું. હા જા. ક્યારેય કોઈ વાત નહીં સાંભળવાની, એક ઈચ્છા પૂરી ન કરે આ ઘરમાં મારી કોઈ. આવી ગયો ભાઈ, બહુ વહેલા આવી ગયો ને. તારી સાથે વાત કરું છું, આજકાલ ઓફિસ પર બહુ લેટ આવે છે હો ભાઈ, થોડું વહેલું ઉઠવાનું રાખો. શું થયું? સવારમાં આવું મોડું કરીને કેમ બેઠો છે? છોડો ને મોટા ભાઈ, તમને કહીને કોઈ ફાયદો તો થવાનો નથી. ફરીથી દામિની સાથે ઝઘડો કરીને આવ્યો? મેં નથી ઝઘડો કર્યો, ઝઘડો એણે કર્યો છે મારી સાથે. નહીં મતલબ કે એણે મારી સાથે લગ્ન કર્યા છે તો શું હું એનો ગુલામ બની ગયો છું? થોડું જતું કરી દેવાનું, સમજાવવાની, પ્રેમથી સમજાવીશ તો સમજી જશે. મોટા ભાઈ કેટલું જતું આવતું કરું? આની પહેલાં ડિમાન્ડ કરી હતી, હજી તો લગ્નને 1 વર્ષ નથી પૂરું થયું ત્યાં સુધી આની ડિમાન્ડો તો એટલી બધી વધતી જઈ રહી છે કે જાણે હું અંબાણીનો દીકરો. હે, ફોનમાં એક લાઈન શું આવી ગઈ, એને આખો ફોન ચેન્જ કરવો છે. કોણ કરાવે? મેં કહ્યું રિપેર કરાવી લઈશું, થોડો સમય આપ મને, પૈસા આવશે એટલે હું તને રિપેર કરાવડાવી દઈશ. તો કે ના ના, હવે તો મારે રિપેર કરાવેલોય નથી જોતો. પહેલાં તો રિપેર કરાવવા માટે આ પાડતી હતી, હવે ના પાડે છે. એના પહેલાં હા, બહાર હનીમૂન માટે જવાનો પ્લાન કર્યો હતો, ત્યારે પણ તમે એનો પક્ષ લીધો ને કહ્યું થોડા દિવસ માટે ફરી આવ્યા. શું થયું? પૈસાનું પાણી જ થયું. અને રોજ શોપિંગના ખર્ચા ઊભા ને ઊભા. મતલબ કોઈની કોઈ વસ્તુ જોઈ લેવાની તો શું ડિમાન્ડ કરવાની મારી પાસે? તારી વાત સાચી છે. અત્યાર સુધી હું દામિનીનો પક્ષ લેતો હતો, પણ મને એમ કે હજુ નાની છે, આપણા ઘરમાં નવી છે, ધીરે ધીરે સુધરી જશે, સમજી જશે. પણ તું જે રીતે વાત કરે છે એના પરથી તો લાગે છે કે એની ડિમાન્ડ તો દિવસે ને દિવસે વધતી જ જાય છે. મોટા ભાઈ, તમે જ કહ્યું હતું ને કે મારી સાળી છે, વાંધો નહીં આવે, પણ મને લાગે છે કે આ જ ભૂલ હતી મારી, કે તમારી સાળી છે ને મેં હા પાડી અને એક જ ઘરમાં બંને બહેનોને કરીને, એ સૌથી મોટી ભૂલ. મને પણ એવું જ લાગે છે,
કારણ કે આ દામિની છે ને એ પહેલાં તો આવી નહોતી લાગતી. આ ગોપીના સપોર્ટના લીધે છે ને એ વધારે આ માથે ચડી ગઈ છે એવું લાગે છે. ના 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 ના, ભાભીના સપોર્ટથી નહીં, સપોર્ટ તો તમારો પણ એટલો જ છે. હર વખતે તમે મને મનાવો છો, મને સમજાવો છો, એને કેમ નથી સમજાવતા ક્યારે? અલા ભાઈ, એને પણ સમજાવું છું, પણ પ્રેમથી સમજાવતો હોય. અને તું મારો ભાઈ છે તો હું તને જ સમજાવું ને, એને શું કહેવાનો? સાળી છે તમારી તો એટલી બધી પંપાળીને રાખવાની કોઈ જરૂર નથી. અને અરે આમ પણ હર વખતે જે રીતના ઝઘડો ઊભો કરે છે, મને તો લાગે છે કે નવરી બેટી બેટી છે ને નક્કી કરીને જ બેઠી હશે કે આજે કયું કારણ લઉં અને આ કારણથી ઝઘડો કરું આમની સાથે. સમજુ છું તારી વાત, પણ પહેલાં મને એમ હતું કે ધીરે ધીરે સુધરી જશે મારા ભાઈ, એટલા માટે હું તને સમજાવવાની કોશિશ કરતો હતો. પણ હવે મને લાગે છે કે દામિનીનો સ્વભાવ જ એવો છે અને એ છે ને આવી રીતે નહીં માને. એનો રસ્તો કરો. એક કામ કર, તું છે ને થોડા દિવસ એને એના પિયર મોકલી દે. ઘેર મોકલીને શું ફાયદો થશે? અરે સીધી થશે ને, ત્યાં રહેશે તો ખબર પડશે. અહીંયા શું છે કે કોઈ વડીલ નથી, આપણા મમ્મી કે છે નહીં, તો કોઈ કંઈ કહેતું નથી ને. અને ગોપી તો એનો સપોર્ટ કરતો એવું લાગે છે. ત્યાં જશે, થોડા દિવસ એકલી રહેશે, પછતાવો થશે, પછી એને ખબર પડશે. સાચું કહું છું, એક વખત આ કરી જો. વિચારવા જેવી ખરી. કંઈ નહીં, આ વખતે એ વિચાર કરી લઈએ હવે. તો આ જરા હિસાબ જો ને ભાઈ. હા, શું લખ્યું છે? હું એક કામ કરું છું, ચા લઈને આવું છું, મારો મગજ નથી કામ કરતો. હા, ભૂલ થઈ ગઈ. આ બે બહેનોને છે ને એક ઘરમાં ભેગા કરાય જ નહીં. ક્યાં તાજમહેલ માંગી લીધો હતો? ખાલી એક ફોનની તો વાત હતી ને, પણ નહીં. મારી વાત માનવી જ ક્યાં છે? ક્યાં છે ઘરમાં વસ્તુ એ નથી મળતી મને. દામિની, દામિની, શું છે? રૂમમાં ઝઘડો ઓછો થયો છે કે અહીંયા આવીને તું આવી રીતે ધમ પછાડા કરે છે? બોલી લે, તું પણ મને બોલી લે. તો કોને બોલું? કોને બોલું? અરે કેટલું જોર જોરથી તમે બે વાત કરતા હતા, છેક નીચે સુધી અવાજ આવતો હતો, એ ખબર છે તને? એટલે તું બધું સાંભળતી હતી પણ વચ્ચે ના આવી. આટલું જોર જોરથી કોઈ બૂમાબૂમ કરે તો કાન બંધ થઈ જાય, સંભળાય નહીં મને? નીચે રસોડા સુધી અવાજ આવતો હતો અને બહાર ફળિયા સુધી અવાજ આવતો હતો. સચ ધીમે વાત ન કરી શકો બંને? ધીમે વાત કરું? મેં તો શરૂઆત ધીમેથી જ વાત કરવાની કરી હતી, પણ એમનો રાગડો જોયો છે, 5 ઘરને સંભળાય ને એટલો છે. હા પણ બસ હવે, ઉપર થઈ ગઈ ને માથાકૂટ કરવી હતી એટલી. હવે અહીંયા રસોડામાં શું કામ ધમપછાડા કરે છે? ધમપછાડા કરું છું? તું મારી જ બેન છે ને? લગભગ તો તારી જ બેન છું, પણ ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે તું મારી બેન નથી. જરાક શાંતિ રાખ, મગજ ઉપર બરફ રાખ. આપણે સાસરીમાં છીએ, કોઈ પિયરમાં નહીં કે જેમ તેમ વાત કર્યા કરે. બની લે, તું પણ જેઠાણી બની લે હવે. દામિની, હું જેઠાણી બનું છું? અરે મોટી બેન તરીકે તને સલાહ આપું છું કે તું આ રીતનું વર્તન ન કર. જ્યારે હોય ત્યારે બસ દેવાંગભાઈ સાથે ઝઘડો ઝઘડો ને ઝઘડો. હા, ના તારા દેવાંગભાઈ મારી સાથે ઝઘડો કરે છે એ નથી દેખાતું તને? હવે કઈ વાત ઉપર ઝઘડો થયો? ફોનની બાબતમાં. આ તને ખબર છે ને કે મારો ફોન ખરાબ થઈ ગયો છે, લાઇનિંગ આવી ગઈ છે એમાં. પણ નવો ફોન તો જવા દે, પણ રિપેર પણ નથી કરાવી દેતા. બાનું બતાવે છે કે નવો લઈ દઈશ. તને ખબર છે ને કે રોનક અને દેવાંગભાઈ કેટલા વાગે આવે છે રાત્રે ઘરે? અરે એમને કામ હોય, એવું હોય તો તારે જાતે જઈને કરાવી લેવાય. અને રહી વાત નવા ફોન લેવાની, તો અત્યારના તો કેપેસિટી જ નથી. તને ખબર છે કે કેટલા ખર્ચા થઈ ગયા છે? ભૂલી ગઈ હતી? ગમે એમ તો આ ઘરની મોટી વહુ છે ને, એટલે એમનો જ સાથ દેવાની છે. તું પણ બોલી લે એમના પક્ષમાં. આ ઘરમાં છે ને મારું કોઈ છે જ નહીં. આવું તને લાગે છે, બાકી બધા તને પોતાની માનીને જ રાખે છે. રોનક પણ તને નાની બહેનની જેમ રાખે છે. ભૂલી જાય છે કે આ ઘરની વહુ પણ છે તું. તને સાડીની જેમ સમજાવે છે, તારી સાથે હસી મજાક કરે છે, પણ તને તો બસ તારી એક જીદ પૂરી ન થાય ને એટલે એવી રીતે તાંડવ કરવા માંડશે કે જાણે આ ઘરની વહુ નહીં ખાલી દીકરી હોય. યાદ રાખજે, આ ઘરમાં છો ને એટલે. હમણાં કોઈ બીજા ઘરમાં હોત ને દામિની, તો ખબર નહીં આ વાત ક્યાં પહોંચી હોત. ભૂલ થઈ ગઈ મારી કે મેં લગ્ન કરી લીધા, એ પણ ત્યાં કે જ્યાં મારી બેન હતી. માફ કરી દો મને કે મેં તમને કાંઈ કીધું. હો બેન, એટલે હવે તું મારી સામે આ રીતે તડીકા લઈશ? લે જ ને, કોઈને મારો પક્ષ તો લેવો જ નથી. બધી વાતમાં મારો જ વાંક દેખાય. હા બસ, ચૂપચાપ બેસ રૂમમાં જઈને. રસોઈ કરી દઉં છું હું. કામ કંઈ કરવું નહીં ને ખાલી ખોટા કલેશ કરવાના. એમાંય 10 વાર સંભળાવશે કે રસોઈ કરી દીધી હતી. ક્યારે સમજશે આ બંને? ભૂલ થઈ ગઈ છે કે આ ઘરમાં આના સાથે લગ્ન કરાવ્યા. બધું જ વેર વિખેર મૂકીને જતા રહે ઓફિસ પર. ગોપી, અત્યારમાં ઓફિસથી આવવું પડ્યું? આ ઘરમાં આટલું ચાલે છે, આટલા ઝઘડા થાય છે, તો પણ તને સમજ નથી પડતી? તું વડીલ છો, મોટી છો ને આ ઘરમાં.
આ વાત પછી થઈ શકતી હતી ને. ઓફિસ છોડીને આવવાની શું જરૂર હતી? શું પછી એ થઈ શકતી હતી ને? ઓફિસમાં દેવાંગને જોયો છે? એક તો લેટ આવે છે, ઉપરથી કંઈ કામ નથી કરતો, ખોવાયેલો બેઠો રહે છે, દેવદાસ બની ગયો છે. તો હું શું કરું તમે કહો? હું એને સમજાવું છું, ન સમજાવતી હોય ને તો ઠીક છે, એ વાતને કોઈ સાંભળવું તો જોઈએ. ખોટી વાત. તું એને સમજાવતી નથી, તું એને ચડાવે છે. દામિની છે ને તારા લીધે જ વધારે ચડી ગઈ છે. તું એને મોટી બેન તરીકે સપોર્ટ કરે છે. તારે છે ને એ બંને વચ્ચે સુમેળ રહીને એવું જોવું જોઈએ. એના બદલે તું એ બંને વચ્ચે ઝઘડા કરાવે છે. સરસ. એને ઘરમાં લાવ્યા પછી આ એક જ વાત સાંભળવાની રહી જતી હતી ને મારે, કે હું એને ચડાવું છું. અરે હું શું કામ ને એને ચડાવું? હું શું કામ ઈચ્છું કે આપણા ઘરમાં ડખા થાય? અને મને ગમે છે બંને ઝઘડે છે. અરે તું જાણી જોઈને નથી કરાવતી, બટ તું એને સપોર્ટ કરે છે ને એના લીધે એ છે ને કોઈનું માનતી નથી. એટલે એને એવું લાગે છે કે હું કંઈ પણ કરું, મોટી બેન છે ને એ બધું સાચવી લેશે. એ કંઈ પણ ભૂલ કરે તું સાચવી લઈશ. બસ કરો, વાતનું વતેસર ન કરો રોનક. આજ સુધી મેં ઘરમાં કોઈ જાતનો ડખો નથી કર્યો, અને હું એને ઝઘડા કરવાનું કહીશ અને હું એને ચડાવીશ કે તું દેવાંગભાઈ સાથે મોટે મોટેથી વાત કર. તો પછી દામિની સમજતી કેમ નથી? નથી ખબર મને. જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી તો એટલી બધી પાવરમાં રહે છે ને, ક્યારેક તો લાગે છે કે એને એ વાતનો પાવર છે કે એની મોટી બેન છે ને બધું સંભાળી લે છે. એક્ઝેક્ટલી, હું એ જ તો કહું છું. હું કહું છું તો તને ખોટું લાગે છે. અત્યારે તે જ કબૂલ કર્યું ને કે એ તારા પાવર પર વધારે કૂદે છે અને દેવાંગ સાથે ખોટું વર્તન કરે છે. પણ હું એને નથી કહેતી પાવર કરવા માટે રોનક. હું થોડી એને કહું છું કે બધાની સાથે આ રીતનું વર્તન કરે, અને મને શું મળશે આવું કરાવીને? આજ ને કે બે શબ્દ તમારા સાંભળવા મળશે જે મને નથી ગમતા સાંભળવા. ઠીક છે, તું એને સપોર્ટ નથી કરતી કદાચ, પણ સમજાવતી પણ નથી ને. અને સમજાવતી હોય તો એ માનતી કેમ નથી? તું મોટી બેન છે, તે જવાબદારી લીધી હતી કે દામિની આ ઘરમાં આવશે ને તો દેવાંગભાઈ ખુશીથી રહેશે, બંનેનું લગ્ન જીવન સારું ચાલશે. એટલા માટે થઈને આપણે નક્કી કર્યું હતું કે દામિનીને આ ઘરમાં લાવીએ. મને નહોતી ખબર કે બંનેના વિચાર જરાય મળશે જ નહીં. ઠીક છે, તે પણ માની જ લીધું છે ને કે દામિની હવે આઉટ ઓફ કંટ્રોલ જતી રહી છે, તો પછી હવે એક જ રસ્તો છે, દામિનીને પિયર મોકલી દઈએ. રોનક, કેવી વાત કરો છો? એટલી એમથી વાતમાં કઈ પિયર મોકલવાની હોય? એટલી એમથી વાત? અરે મારી મમ્મીને શું કામ ચિંતા આપો છો તમે એવી? તો અમારે ચિંતા નથી? મને મારા નાના ભાઈની ચિંતા નથી? દરરોજ એનું ઉતરેલું મોઢું જોઉં છું, એને રડતા જોયો છે મેં. જો રોનક, આપણે ઉતાવળ કરી રહ્યા છીએ. એ નાની છે, સમજી જશે. 1 વર્ષ ઓછો સમય નથી સુધરવા માટે કે જવાબદારી લેવા માટે, બરાબર છે? અને એ પણ મોટી બેન પાસેથી. બીજી કોઈ જેઠાણી હોય તો સમજ પડે. બેન સાથે સેટ થતા એને 1 વર્ષ લાગે. હવે બીજો કોઈ ઉપાય નથી. દામિની એના પિયર જશે એ વાત પાક્કી છે. સોરી દિવ્યેશભાઈ, એ મેં મોટાભાઈ સાથે વાત કરી લીધી છે, તમને મળી જશે 2 દિવસમાં. અરે પ્રોમિસ. હા હા, મળી જશે પાક્કું. ઓકે ઓકે, ના ના ટેન્શન નહીં લેતા તમે. હા, શું છે આ બધું? જોઉં છું. શું છે આ બધું? ફોન કરું પછી તમને. શું છે આ બધું એ હું તને પૂછું છું કે આ શું છે? ફોનમાં વાત ચાલુ છે, દેખાતી નથી તને? ફોનમાં વાત ચાલુ છે ને એના કરતાં મારી વાત વધારે જરૂરી છે. આપણા ઝઘડાની વાત તમે આખા ગામમાં કરી દીધી. હા તો કરી છે, એમાં શું ખોટું કર્યું છે? ના ના, આખા ગામમાં કરી છે મતલબ તારો કહેવાનો શું મતલબ છે? એ તું મને કહે ને પહેલા. કહેવાનો શું મતલબ? કોને કરી છે મેં? તમે આવું કઈ રીતે કરી શકો? ફ્લાવર પોટને ફેંકવાની કોઈ જરૂર નથી. મારી સાથે વાત કર સીધી રીતે. આનોય ઘા કરી દઈશ. આ કહેતી કરતી? હા, તું તારા કાર્યવરમાંથી લઈને આવી છે, ઘા કરી દઈશ છે? સંભળાવી દીધું ને. પહેલા તમે મને એ કહો કે તમે તમારા ભાઈને આપણા ઝઘડાની વાત કેમ કરી? એમને ખબર પડી કે એટલા માટે મેં વાત કરી. એવી રીતે કોઈને ખબર ના પડે. આપણે જેટલા બરાડા પાડી પાડીને બોલે છે ને એ જોતા તો આજુબાજુ વાળાને ખબર પડી જ જાય. હા તો બોલાશે જ. હવે તો આવી જ રીતે વાત થશે. જેવું કરો ને એવું ભોગવો. બોલાશે મતલબ શું? હે, હું પતિ છું તારો, તું મારો પતિ નથી, યાદ રાખજે તું. ઓહો, પતિ છો એટલે મારા પર હુકમ ચલાવશો એમ? પણ મારી એકે વાત તો માનતા નથી ને. તમારા ભાઈએ કહી દીધું કે દામિનીને પિયર મોકલી દો. કઈ વાત ચાલી છે મારી આ ઘરમાં એ તું મને કે ને? બહાર જવાનું બાનું હતું તો બહાર લઈ ગયો તને. હવે તું એમ કહે છે કે મારે ફોન રિપેર કરાવવો છે, તો ફોન રિપેર કરાવવા માટે પણ હું રાજી થયો જ હતો, પણ તારે નવો ફોન લેવો છે તો હું શું કરું એમાં? રાજી થયા હતા ને મહિના દિવસ પછી, કારણ કે હમણાં તો તમારાથી પૈસા અપાય એમ નથી પૈસા મારી પાસે. પૈસાનું જાજ નથી પડ્યું. જો એક વાતની 100 વાત ખોટે ખોટી મગજમારી ના કરતી તું અહીંયાથી નીકળ જા. 1 મિનિટ, અહીંયાથી નીકળે એટલે કેવા શું માંગો છો? હવે તો હું એક કામ- સામેથી આ ઘરમાં નથી આવી, તમે લઈને આવ્યા છો. હા તો ભૂલ હતી મારી કે લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આવ્યો. એક કામ કર, તું આ રૂમમાંથી નહીં પણ આ ઘરમાંથી જ નીકળ જા. તારો સામાન પેક કરીને અત્યારમાં નીકળ જા. પછતાશો, યાદ રાખજો. અરે પસ્તાશે તું, હું નહીં પસ્તાવ. મારો કઈ વાક જ નથી તો હું શું કામ ને પસ્તાવ? જ્યારે હોય ત્યારે મને ધાક ધમકી આપે છે તે. સારું,
નીકળવાનું કહી દીધું છે ને તો જાઉં છું. મને કઈ શોખ નથી તમારા ઘરમાં રહું ને તમારું મોઢું જો. હા તો મને કોઈ શોખ નથી તારી જેવીની સાથે રહેવાનો. હા તો છે ને મારા ભાભી આ ઘરમાં છે ને, હા એની શરમે તને પાલવું છું, બાકી તો તને છે ને બીજા જ દિવસે રવાના કરી દીધી હોત. રેવા દો ને, તમારી સાથે કોઈ રે કોણ? 5 મિનિટ નો કાઢે તમારી સાથે કોઈ. આ તો હાથ હું નહીં છું લંબાવતી હો, નકર હવે આ તો લંબાવે છે, આ તો મને હાથ ઉપાડતા આવડે તો છે. જા ને, આ તો નીકળ ને. થશે જ ને, હું જાઉં જ છું. ખોટે ખોટો વટ કરે છે મારી સામે. એક તો છે નાનું આમ, તું ને જા નીકળ જા. તમને શું લાગે છે તમે અમિતાભ બચ્ચન છો? પેલા છે ને આમાં મોડું જો હરખું અને જાઉં છું. મારે બનવું નથી અમિતાભ બચ્ચન. આ તારી જેવી હોય ને કોઈ અમિતાભ બચ્ચન બની જ ન શકે. આખી જિંદગીની પથારી ફેરવી નાખી છે. જ્યારે હોય ત્યારે દામિની બેસ. આ બેગ લઈને આવી. જમાઈ ક્યાં ગયા? જમાઈ નો આવ્યા? નહીં, તમારા જમાઈ નથી આવ્યા. બીજું કાંઈ? બેટા આ રીતના ગુસ્સામાં કેમ આવી છો? અને જમાઈનું પૂછ્યું તો આટલી બધી કેમ અકળાઈ ગઈ? તમારા જમાઈએ કાઢી મૂકી છે મને. કાઢી મૂકી છે? શું કહેવાનો મિનિંગ છે તારો? શું કામ કાઢી મૂકે? શું થયું છે દીકરા? શું થયું છે? શું નથી થયું ને એમ પૂછું. વાતે ને વાતે ઝઘડા કરવાના, કચકચ કરવાની આવી તો ટેવ પડી ગઈ છે. કોણ જાણે પહેલેથી આવા હતા કે લગ્ન પછી થઈ ગયા. આ તો મને માનવામાં જ નથી આવતું કે જમાઈ તારી સાથે આવું વર્તન કરે. હા, ના ના, એટલે હું ખોટું બોલું છું મમ્મી? અરે એવી વાત નથી દામિની કે તું ખોટું બોલે છે. તું જે કહે છે એ સાચી જ વાત છે. પણ ગોપીએ કાંઈ ન કીધું. એ તો તારી મોટી બેન છે, એણે આ બધી વાત સાંભળી નથી કે તમારા બંનેની વચ્ચે કઈ માથાકૂટ ચાલે છે? બધી જ ખબર છે એને, A to Z. ક્યારે ઝઘડો થાય છે, કઈ વાતને લઈને ઝઘડો થાય છે, કોનો વાંક હોય છે ને એ પણ એને બધી ખબર હોય છે. પણ આ તો કહેવાની મારી બેન છે, ત્યાં જઈને તો જેઠાણી થઈ ગઈ છે મારી. એક શબ્દ ન બોલે અને કાંઈ કહેવાનું થાય ને તો ખાલી મને જ કહે. એના માટે તો છે ને દેવાંગનો વાંક જ નથી હોતો. જ્યારે જો ત્યારે મને જ સમજાવવા આવે છે. દામિની આ પણ નવીન વાત લાગે છે કે એક જ ઘરમાં બંને બહેનો છે. મોટી બેન તારી જેઠાણી બનીને બેઠી છે, એણે કાંઈ ન કીધું. એક તો એના ભરોસે તને એ ઘરમાં દીધી છે. આ લગ્ન કરવાના હતા એના દેરના, ત્યારે તો એમ કહેતી હતી ગોપી કે મારો દેર બહુ સારો છે, શાંત સ્વભાવનો છે, તમે કાંઈ ટેન્શન ન લેતા. હું જેઠાણીની જેમ નહીં પણ મોટી બેન જેમ ન્યા રહી હતી એમ અહીંયા રહીશ. અને આ શું છે વાત બધી? હું ગોપી સાથે વાત કરીશ અને બધી વાતનો ફોડ પાડીશ કે આવું તારે કરી જ ન શકાય. કરજો વાત, અને સાથે સાથે દેવાંગ સાથે વાત કરજો. એને પણ સમજાવજો કે મારી સાથે આવું ન કરી શકે. પણ જેના ભરોસે મેં મારી દીકરીને આપી છે, પેલા એને કહેવાનું હોય કે કુમારને કહેવાનું હોય? સાચી વાત છે. માની લઉં કે એકવાર મારો વાંક હોય, 2 વાર મારો વાંક હોય, પણ હરેક વાતમાં બધી જ બાબતમાં મારો જ વાંક હોય. સવારે ઝઘડો, બપોરે ઝઘડો, રાત્રે ઝઘડો. અને કહેવાય છે કે કંકાસના મોઢા કાળા હોય. આ રોજ સવારમાં ને સાંજ પડે કંકાસ કરો ને તો લક્ષ્મીજી આવતી હોય ને એ પણ રિસાઈ જાય છે. એક ઈચ્છા પૂરી નથી કરી મારી એ ઘરમાં કોઈ. તું ચિંતા કરમાં, હું આ બધી વાતનો ફેસલો કરી દઈશ. અને દેવાંગ કુમાર નથી આવ્યા ને એનોય કાંઈ વાંધો નથી. હું છે ને બધું ફોડી લઈશ. તું શાંતિ ત્યાં ઘરમાં રહે. અને ગોપીની તો વાત છે, હમણાં ફોન કરીને કહું છું એને કે તારા ભરોસે મેં મારી દામિનીને આપી અને ન્યા જેઠાણી પણ કરવા માંડી. જાણે કે સાસરવેલી એકલી થઈ ગઈ હોય. તું શાંતિથી બેસ, હું જાઉં છું એને ફોન કરવા માટે. હવે ખબર પડશે બધા. મમ્મીનો ફોન. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કરે છે? કાંઈ નહીં, આ રસોઈ કરીને જે નવરી થઈ. અચ્છા, તો રસોઈ તારે કરવી પડી? હું જ તો કરતી આમે. જેઠાણી છે ઘરની, એટલે ઘરનો બધો વહીવટ તારી પાસે હોય, એટલે તું જ કરે ને બધો. મમ્મી, તમે કેમ આટલા બધા ગુસ્સામાં વાત કરો છો? ગોપી, તું જે ભોળાપણનું નાટક કરે છે ત્યાં જઈને હવે બંધ કરી દે. મને એમ હતું કે મારી દીકરી છે મોટી એટલે એને કંઈ કહેવું નથી, પણ આ બધું શું છે? ઘરમાં શું ચાલી રહ્યું છે તમારે? મને ખબર જ હતી કે મેં કાંઈ કર્યું હોય કે ના કર્યું હોય, પણ સાંભળવું તો મારે જ પડશે. કેમ કે તે જ મોટા ઉપાડે કીધું હતું ને કે મારો દેર બહુ સારો છે, આમ છે તેમ છે, મારી નાની બેન દુઃખી નહીં થાય. શું થઈ રહ્યું છે અત્યારે? તને એનું ભાન છે? પણ મમ્મી, મેં શું કર્યું? એક વખત તમે દામિનીને પૂછો કે એનો શું વાંક છે. બસ નાની બેનનો વાંક કાઢવો છે. પોતાની બેનનો વાંક કાઢતા પહેલા પોતાના દેરની સામે જો
કે એના કેટલા લક્ષણો ખરાબ છે બધા. શું લક્ષણ ખરાબ છે? દારૂ પીવે છે, જુગાર રમે છે, બહારની કોઈ બાયુ સાથે આંટા મારે છે, એવું તો કાંઈ નથી કરતા ને. વાતમાં ટોર્ચરિંગ કરવું ને એ પણ ખરાબ લક્ષણો જ કહેવાય છે. એવું તમને લાગે છે કે એને ટોર્ચર કરે છે? જે રીતને ઘરની સ્થિતિ હોય ને મમ્મી, એ રીતે એને રહેતા શીખવું જોઈએ. એટલે મતલબમાં તું શું કહેવા માંગે છે કે સ્થિતિ પ્રમાણે તારી નાની બેન નથી રહેતી ત્યાં? નથી જ રહેતી ને. નવા ફોન લેવા છે, તાત્કાલિક ફોન સમો કરાવવો છે, અને ફોન સમો કરાવવા એ જઈ શકતી હતી. આટલી નાની અમથી વાતમાં આટલો હોબાળો કરવાની ક્યાં જરૂર જ આવે છે? જો ગોપી, તું મારી દીકરી છો એટલા માટે વધારે નથી કહેતી, પણ આમ તો તું દામિનીની મોટી બેન પણ છો, એટલે સાસરે જઈને તારે જેઠાણી પણ નહોતું બતાવવાનું. મોટી બેન છે એવી રીતના રહેવાનું હતું. કદાચ ને પિયરમાં નાની બેનનો વાંક હોય તો મોટી બેન એ વાંકને ઢાંક. સાસરે જઈને સાસરવેલી થઈ ગઈ તો જેઠાણી પણ બતાવવા માંડી. તમને કેમ એવું લાગે છે કે હું જેઠાણી પણ હું બતાવું છું? પૂછો એને કે ક્યારે કોઈ ઘરનું કામ એનાથી ન થાય તો મેં એને કીધું છે કે તારે જ કરવું પડશે. તો પછી દેવાંગ કુમાર અને દામિની વચ્ચે ઝઘડો થાય છે જ્યારે હોય ત્યારે તું એને સમાધાન નથી કરાવી શકતી? કંઈ બોલી નથી શકતી કે મારી નાની બેનને કંઈ પણ કહેવાનું નહીં? જુઓ મમ્મી, જે રીતે હું દામિનીની મોટી બેન છું ને એવી રીતે એમની હું ભાભી છું. મારે એ બંનેના ઝઘડામાં ન પડાય. અચ્છા, એટલે પહેલા તારે તારા દેરનું જોવાનું, પછી તારી નાની બેનનું જોવાનું એમ ને? એટલા માટે મારી નાની દીકરીને તારે ત્યાં તારા દેર સાથે પરણાવી હતી. કેવી વાતો કરો છો? તમને મારા ઉપર વિશ્વાસ? જે હોય તે ગોપી, બસ 100 વાતની એક વાત છે, દેવાંગ કુમાર જ્યારે મારી દામિનીને લેવા આવશે ત્યારે જ હું મોકલીશ, અને એની સાથે તું પણ આવી જોઈએ, કેમ કે તું જ મોટા ઉપાડે આવી હતી ને એનું હક પણ કરવા માટે. એટલે બંને જણા આવશો ને ત્યારે દામિની એ ઘરમાં પગ મૂકશે, અને એ સિવાય મને ફોન ન કરતી કે તમે લોકો સમાધાન કરો. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. દામિનીને સામેથી આવીને મૂકી જાઓ ને. વાત એવડી મોટી જય શ્રી કૃષ્ણ. વાત વધી જ જશે એવું લાગે છે. મમ્મી આવો વટ ભરાવશે તો કેમ ભેગું થશે? અને જ્યાં સુધી હું રોનકને ઓળખું છું એ તો ક્યારેય મનાવવા નહીં જાય. મેં તમને કહ્યું હતું ને કે તમે ભૂલતા નહીં, લઈ લેજો. કાંઈ જોતું તું? ચા નાસ્તો નીચે બનાવીને મૂક્યો જ મેં. કંઈ જોતું નથી. પૂછવાનું હતું કે દામિનીના શું સમાચાર છે? મને મમ્મીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે આ દેવાંગભાઈએ ખોટું કર્યું ને એમને આવું વર્તન ન કરવું જોઈએ. એટલે દામિનીએ તો એમની જ ફરિયાદ કરી હશે ને? હા, પણ તે પણ તારા મમ્મીને કંઈક કીધું કે નહીં? દામિનીને સાચી હકીકત જણાવી કે એ બેન અહીંયા શું કરે છે તમે નહીં કીધું? હા, મેં વાત કરી, પણ દામિનીએ તમારી ફરિયાદ જ એટલી કરી છે દેવાંગભાઈ કે મમ્મી મારું કંઈ સાંભળવા તૈયાર નથી. દેવાંગ, મને શું લાગે છે કે આજે ને આખો ગાણવો જ બળેલો છે. આપણા સાસુ એવા આ એને સપોર્ટ કરે છે, અને દામિનીની તો આપણને ખબર જ છે. મને તો શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાભી એમને સારી શિખામણ આપશે. ખ્યાલ નહોતો કે એ પણ આવું જ કરશે. દેવાંગભાઈ, મેં મારા મમ્મીને સમજાવવાની કોશિશ કરી, ત્યાં સુધી કીધું કે તમે સામેથી આવીને એને મૂકી જાઓ. આવશે? મૂકવા આવવાના છે? ના. તો પછી કંઈ વાંધો નહીં, ભલે ત્યાં રહેતી. એને જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી રહેવા દેજે. કેવી વાત કરો છો? આપણે એને ત્યાં જઈને લઈ આવીએ ને. જો મારા મમ્મી વટ કરશે, તમે પણ વટમાં ભરાશો, તો કેવી રીતે આ સંબંધનું સમાધાન થશે? હું શું કામ ન જાઉં? હે મોટા ભાઈ, આપણે શું કામ જવાનું? વાંક એનો છે, અને હર વખતે જીદ એ લઈને ઊભી રહે છે, તો પછી મારે કઈ સામે ચાલીને નમવા નથી જવું. હો ભાઈ, આપણે જઈએ, આપણે સામેથી પણ જઈએ. જો દેવાંગનો વાંક હોય, એણે એના પર હાથ ઉપાડ્યો હોય અથવા એવું કોઈ વર્તન કર્યું હોય તો આ તો દામિનીની ખોટી ફરિયાદો, ખોટી જીદની આગળ ઝૂક્યો નહીં એટલે ઝઘડા થતા હતા ને. રોનક, એવું તો ના હોય કે બધો જ વાંક મારી બેનનો હોય. થોડો ઘણો વાંક તો દેવાંગભાઈનો હશે ને. લો, આ સીધું પલડું ફરી ગયું. હે, મને નહોતી ખબર કે ભાભી આવવા નીકળશે. કંઈ વાંધો નહીં. તો હવે છે ને તારા મમ્મીને ફોન કરીને કહી દેજે કે દામિનીને જેટલું રોકાવું હોય ને એટલું રોકાય, અમે લોકો લેવા નહીં આવીએ. મમ્મીએ કીધું છે કે બેઉ ભાઈ અને તું ત્રણેય આવીને દામિનીને લઈ જાઓ. અને શું ખોટું છે? ઘરની વહુ છે, આવી રીતે ત્યાં બહાર રહે થોડું સારું લાગે. ઘરની વહુ છે તો એને સમજવું જોઈએ ને કે ઘરમાં કેવી રીતે રહે ભાઈ. આ જ્યારે જવાબદારીની વાત આવે તો ત્યારે તો વહુ પણ ભૂલાઈ જાય છે, ત્યારે તો ઘરની દીકરી બનીને રહેવું છે. જો હું માનું છું કે મારી બેનનો વાંક છે, પણ ક્યાંક થોડો ઘણો વાંક, 1-2% વાંક તો તમારો હશે ને. એવું સમજીને કે તમારો વાંક હતો થોડો વધારે, આપણે ત્યાં જઈને લઈ આવીએ ને. હશે, દેવાંગનો વાંક હશે,
તો પણ હવે સવાલ વટ અને જીદનો છે. અમે સામેથી જ લેવા નહીં જઈએ અને છતાં પણ તને એવું લાગતું હોય તો લગ્ન વખતે પણ તું આગળ હતી ને, જઈને સમાધાન કરીને લઈ આવજે ને. અમે તો નહીં આવીએ. એક કામ કરું છું, હું ફાઇલ લઈને આવું છું, આપણે નીકળીએ. ફાઇલ નીચે જ પડી છે. ચલ, મેં પહેલા જ લઈ લીધી છે. રોનક, તમે મોટા છો, સમજાવવાનો પ્રયત્ન તો કરો દેવાંગ. હર વખતે અમારે ના સમજવાનું હોય, સમજાવો એને. નથી આ લોકો સમજવા તૈયાર, નથી મમ્મીને દામિની સમજવા તૈયાર. આમને આમ તો આ સંબંધ સાવ ખરાબ થઈ જશે. હલો, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ, શું કરતા હતા? બસ કાંઈ નહીં, બોલ ને. થોડું કામ હતું તો કામ પતાવતી હતી. દામિની શું કરે છે? તારે શું કામ છે? દામિની જે કરતી હોય તે. ના એટલે એને ઘરની યાદ નથી આવતી? એવું નથી કહેતી કે મારે પાછું જતું રહેવું છે? શું કામ યાદ આવે? જે વ્યક્તિનો જે ઘરમાં અપમાન થતું હોય એ ઘરને યાદ કરીને શું કરવું? મમ્મી, જો નાની મોટી વાતચીત તો તમારા અને પપ્પા વચ્ચે પણ એવી થતી જ. એટલે તું વારંવાર આને આ ઉદાહરણ આપીને શું કહેવા માંગે છે? એ જ કે રોનક અને દેવાંગભાઈ ત્યાં આવવા તૈયાર નથી. શું? એ લોકોએ ચોખ્ખી ના પાડી દીધી છે અને કીધું છે કે તારા મમ્મીને સામેથી આવીને મૂકી જવી હોય તો મૂકી જાય, અને નહીતર પછી તું જઈને લઈ આવ. અને તમે છો કે મારી સાથે પણ દામિનીને મોકલવા તૈયાર નથી. હવે તમે જ કહો કે હું શું કરું? બસ હવે હું કહું ને એ જ કરવાનું છે. મતલબ એમ કે તું પણ એ ઘર છોડીને અહીં આવતી રહે મારી પાસે. મમ્મી, હું શું કામ આવતી રહું? અને આ તમે કેવી વાત કરો છો? તો જ એ લોકોને ખબર પડશે કે બંને ઘરમાંથી વહુ જતી રહી તો બંને ભાઈઓ એકલા શું કરે છે, કેવી રીતના રસોઈ કરશે, કેવી રીતના જમશે, કેવી રીતના એ લોકોનું ઘરનું અરેન્જમેન્ટ કરશે. મમ્મી, જો ખાલી ખોટી એમની અને આપણી બંનેઓની આબરૂ ઓછું થવાનું કામ થશે આમાં. તને આબરૂ ઓછું થવાની પડી છે, પણ પોતાની નાની બેન પોતાના ઘરમાંથી જતી રહી છે, અને એ પણ પોતાના દેરના વાંકના કારણે. છતાં તને એનું નથી લાગતું, એનું તને પેટમાં નથી દાજતું. તમે ખાલી દામિનીનો પક્ષ સાંભળ્યો છે. એક પણ વખત દેવાંગભાઈને ફોન કરીને પૂછ્યું કે દામિનીનો શું વાંક હતો? દીકરી આપી છે, સમજી? દીકરી આપી છે, એની સામેથી રૂપિયા નથી લીધા. મમ્મી, તમને એવું નથી લાગતું કે આ કામ કરવાથી મારા અને રોનકના સંબંધે ખરાબ થશે? અને અમારા બંને વચ્ચે કંઈ વાંધો નથી તો પછી દામિની માટે થઈને અમે શું કામને સંબંધ બગાડીએ? બરાબર, પોતાની બેનના માટે થઈને પોતે એવું વિચારે છે કે અમારા સંબંધ શું કામ બગડે. ઘરમાં એકના ભલે બગડા એ ચાલશે. તો શું કરું? દામિની માટે થઈને હું રોનકને છોડીને આવી જાઉં? હા, તારે એ ઘર છોડીને આવવું પડશે. શું? હા મમ્મી, આ બરાબર નથી થતું અને તમે મને આવી સલાહ આપો છો. માં હોય તો એવી સલાહ આપે કે તારું ઘર સાચવીને બેસી રહે, હું દામિનીને સમજાવીને ગમે તેમ પાછી. મારા માટે બંને દીકરીઓ સરખી છે. અને હવે છેલ્લી અને પહેલી વાર કહું છું, જો તારે એ ઘર છોડીને ન આવવું હોય ને તો તારી માં કાયમ માટે તારા જીવનમાંથી મરી ગઈ છે એવું સમજી લે છે. હલો મમ્મી, હલો. ઘડિયાળમાં જોતા આવડે છે? આ 2 વાગ્યા છે. ટિફિન કેમ નથી પહોંચ્યો હજી ઓફિસે? ગોપી, હું તારી સાથે વાત કરું છું, જવાબ આપીશ. મોઢામાં મગ ભરે છે ને આ શું સામાન પેક કરે છે? શું છે આ બધું? હું જાઉં છું મારી મમ્મીના ઘરે. શું કીધું? મારી મમ્મીના ઘરે જાઉં છું. 17 ફોન કર્યા નહોતી ઉપાડતી તો ખબર નહોતી પડતી કે કંઈક કારણ હશે? તને નથી ખબર પડતી કે અમે લોકો ભૂખ્યા તરસ્યા ત્યાં બેઠા હોય તો ટિફિન સમયસર પહોંચવું જોઈએ? હા, ભૂખ્યા તરસ્યા તો તમે જ રહો છો ને. ખાધું મેં પણ નથી, પણ તમને શું ફેર પડે? તમને અને મારી મમ્મીને તો બસ ખાલી વટ ભરાઈ ગયો છે. ખબર નહીં કઈ વાતનો આટલો વટ કરીને ફરો છો. કહું છું કે ત્યાં જઈને દામિનીને મનાવી લો, પણ નથી માનવતા ને. જો અમે તો નથી જવાના ને તું પણ ક્યાંય નથી જવાની. કહું છું, આ બધા નાટક છે ને બંધ કરી દે. કોણે કીધું કે હું ક્યાંય નથી જવાની? હું જાઉં છું મારી મમ્મીના ઘરે અને હવે હું પણ પાછી નહીં આવું. સમજી ગયો, બધું સમજાઈ ગયું.
આ મા દીકરીની બધી મિલી ભગત છે. અમે આવવાની ના પાડી એટલે અમને ઝુકાવવા માટે બંને બહેનો મળીને આ નાટક ચાલુ કર્યું છે ને. હા બધું હું જ કરું છું ને. મારો જ તો વાંક છે કે મેં મારા દિયરના લગ્ન માટે વિચાર્યું. મારો જ વાંક છે કે મેં મારી બેનને અહીંયા ઘરમાં લાવવાનો વિચાર કર્યો. મને લાગ્યું કે બે બહેનો અને તમે બંને ભાઈઓ તો સંપીને રહેશું, ગમે ત્યાં જશું, હરશું ફરશું, બધા મોજથી રહેશું. પણ આવી નહોતી ખબર કે આ ઘરમાં આવીને એટલા બધા ડખા થઈ જશે ને કે મોજ શું કહેવાય જ ભૂલાઈ જશે. મને હવે બધું સમજાય છે. તને પહેલેથી જ ખબર હતી કે દામિનીનો સ્વભાવ કેવો છે. સ્વાર્થી અને લાલચુ. એનો સ્વભાવ એવો જ હતો, એ બીજે ક્યાંય સચવાય એમ નહોતી ને, એટલે તે મારા ભાઈ સાથે પરણાવવાની જીદ કરી. ઠીક, એટલે બધી જીદ મારી બહેને કરી એની ભૂલ. જો પત્ની પોતાના પતિ પાસે કોઈ જીદ ન કરે તો કોણ પારકા પુરુષ પાસે કરે? કરાય ને, જીદ કરાય, બધી માંગણીઓ કરાય ને અમારી ફરજ છે પૂરી કરવાની. પણ એની ત્રેવડ પણ હોવી જોઈએ ને. એની પાછળ પૈસા વાપર્યા જ કરે, આપણે કોઈ એટલી જહાવ ચલાવી નથી. તમને આવી જ દાજ હતી ને મારી બેન માટે તો પહેલા જ કહી દેવું હતું રોનક. આ ઘરમાં લાવતા પહેલા કેવું હતું. હવે તમને મારી બેન લાલચું દેખાવા માંડી કેમ કે પ્રશ્ન તમારા ભાઈનો છે. સારું કહેવાય હું જ એક મૂરખ હતી કે હું મારી બેન બાજુ ક્યારેય ન બોલતી. હું આ ઘરનું સારું વિચારતી, તમારા અને તમારા ભાઈ બાજુ રહેતી. ઓહો, અમારા પક્ષમાં હતી. અમારા પક્ષમાં? કયો અમારો પક્ષ? મેં તો ક્યારેય તારો પક્ષ જોયો નહીં. જ્યારે હોય ત્યારે દામિનીનું જ ખેંચે છે. ક્યારે દેવાંગ તરફ બોલતા મેં તને સાંભળી નથી. મારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું સાસરવાણી જ થઈ ગઈ છું. એટલી આંધળી થઈ ગઈ હતી આ પરિવાર માટે થઈને કે મેં હંમેશા મારી બેનનો જ વાંક છોડ્યો, એને જ ખીજાતી રહી. અને તમે આજે એક વખત મારા માટે નમવા જવાનું કીધું તો તમે ન ગયા. અરે તમે જઈને લઈ આવત મારી બેનને તો શું તમારું લૂંટાઈ જવાનું હતું? તારે તો સામેથી કહેવું જોઈએ કે મમ્મી વાંક દામિનીનો છે તો રોનક અને દેવાંગ નહીં આવે. એના બદલે તું એમનો પક્ષ લે છે. અરે હું એમ કહું છું વાંક ગમે તેનો હોય, દેવાંગભાઈનો હોય કે દામિનીનો, પણ આપણે તો વડીલ તરીકે એ બંનેને પાછા વાળવા જોઈએ ને. એ વાત છોડી દે, તું આ બધા નાટક બંધ. ગોપી, અત્યારે જ જાઉં છું. ગોપી ક્યાંય નથી જવાનું. ગોપી, અમે કોઈ લેવા નહીં આવીએ. ઠીક છે ત્યારે રેજે ત્યાં જ. તો નો આવે ને તમારી દીકરી? ખબર જ હતી મને. હા કદાચ તમે છે ને એને એવું કહી દેશો ને કે તમે મરી ગયા છો તો પણ એ તમને મોઢું બતાવવા નહીં આવે. સાસરીએ વહી ગઈ છે ને. જાણો છો, હા તું પણ સંભળાવી લે, કેમ કે તારા દિવસો છે ને. સંભળાવતી નથી, હકીકત કહું છું તમને કે દીદી છે ને હવે આપણી વાત નહીં માને. કાંઈ વાંધો નહીં. દીદી જોયું? આવી ગઈ ગોપી. એમાં કંઈ ખુશ થવાની જરૂર નથી મમ્મી. ઝઘડો થઈ ગયો મારે અને રોનકને, અને આજે તો એટલો બધો ઝઘડો થયો કે તમે ન પણ બોલાવી હોત ને તો આવવું પડત. બસ દેવાંગ કુમાર જેવું ચાલુ કરી દીધું રોનક કુમારે પણ. જોયું ને, બંને ભાઈઓ સરખા જ નીકળ્યા. એટલે તો કહેતી હતી કે દામિની આવી ગઈ છે તો તું પણ આવી જા. બંને ભાઈઓને ખબર પડે કે કેવી રીતના ઘરમાં રહેવાય છે, એને એ પણ બૈરા વગર. બૈરા વગરનું જીવન નકામું હોય છે, પણ પુરુષોને શું ખબર પડે? પોતાની જીદ ઉપર અડગ રહે છે. મમ્મી રહેવા દ્યો ને. દીદીને તો અફસોસ થતો હશે કે ને અહીંયા આવવું પડ્યું, નહીં દીદી? અફસોસ તો એ વાતનો થાય છે કે તારા લગ્ન ત્યાં કરાવ્યા. શું જરૂર હતી મારે? હું તો મારા દિયરનું ઘર બાંધવા ગઈ. મને થયું કે બંને બહેનો એક ઘરમાં રહેશું ને તો સંપીને રહેવાશે. કોને ખબર બહારથી જે કોઈ બાઈ આવશે એ કેવી હશે. પણ આ તો એ જ થયું ને કે સારું કરવા જતાં ખરાબ થઈ ગયું. મમ્મી તમને ખબર છે આજે જેટલો રોનકે મારા ઉપર ગુસ્સો કર્યો ને એટલો આજ સુધીમાં ક્યારેય નથી કર્યો. હું થેલો ભરતી હતી ને એ જ વાત ઉપર એમનો મગજ તપી ગયો. અને તમે જો કે આવી જીદ લઈને બેઠા કે મારે અહીંયા આવવું પડશે. શું થઈ જવાનું મારા આવવાથી? તો શું કરું? મારી નાની દીકરી અહીંયા આવી છે ને જિંદગી બરબાદ થઈ ગઈ છે ને જિંદગી બરબાદ થઈ રહી છે, અને તું ત્યાં બેસતી બેઠી તું એવા વિચારો કરે છે કે એકલી રહીશ ત્યાં? મમ્મી મને અહીંયા ગમતું નહોતું એકલું રહેવાનું, પણ દામિની તારે વાતને સંભાળીને ઘરે પાછું આવી જવાય ને. હાલ તું ગુસ્સામાં અહીંયા આવતી રહી પણ પછી તો પાછું વળાય કે નહીં? જો હજી પણ તું તારા દિયરનો પક્ષ લે છે ગોપી. રોનક કુમારે આટલું ખરાબ બિહેવિયર કર્યું તારી સાથે છતાં પણ હું કોઈનો પક્ષ નથી લેતી. હું અમારા ભવિષ્યનું વિચારું છું. અમે બે બાપ વગરની દીકરીઓ છીએ.
નહીં ને ગુસ્સામાં આવીને એ બંનેઓએ અમારી સાથે સંબંધ તોડી નાખ્યા તો શું કરશું? બાપ વગરની દીકરી છે પણ માં તો જીવતી બેઠી છે ને, હે? અને માં અને બાપનો બંનેનો પ્રેમ તમને બંને બહેનોને આપ્યો છે. એટલે ગામ ભલે જે વિચારતું હોય તે, પણ હું જ્યાં સુધી જીવતી બેઠી છું ત્યાં સુધી બંને દીકરીઓમાંથી એકને પણ દુઃખી નહીં થવા દો. બંને અહીંયા જ રહેશો. હવે બંને જમાઈ જ્યારે લેવા આવશે ને ત્યારે જ જવાનો છે. અને એ સિવાય બેમાંથી એક પણ ને ઉમરાની બહાર પગ નથી મૂકવાનો. શું વિચાર કરે છે હજી? એવું નથી થતું કે મમ્મીને કહીએ કે અમે જતા રહેશું? મમ્મી સાચા છે તો મમ્મીને શું કામ કાંઈ કહું? હવે આ બંનેને ખબર પડશે, આ ખાવા પીવાના ફાફા પડશે, ઘરનું કામ અટવાશે ને ત્યારે. 65,200 પ્લસ 400. મોટા ભાઈ ક્યાં જતા રહ્યા હતા તમે? હું ક્યારનો તમને ફોન કરવાની કોશિશ કરતો હતો, ફોન કેમ નહોતા ઉપાડતા? અરે ટિફિન લેવા માટે ગયો હતો. ક્યારનો ગોપીને ફોન કરતો હતો કે ટિફિન કેમ નથી આવ્યું. ઘરે ગયો તો કંઈક નવું જ નાટક શરૂ હતું. કેમ ફરી પાછું શું થયું? શેનું નાટક હતું શરૂ? હા, તારી ભાભી દામિનીને આપણે લેવા માટેની ના પાડી ને કે આપણે લેવા નહીં જઈએ, હા, તો ગોપી પણ ઘર છોડીને ચાલી ગઈ. શું ભાભી ઘર છોડીને ચાલી ગયા? મતલબ જો મોટા ભાઈ ભૂલ થતી હશે તમારી, મને ભૂલ કઈ નહીં. સમજણ નથી પડતી. ભૂલ નહીં, એ લોકોના નાટક ચાલે છે. હવે એ લોકો આપણને ઝુકાવવા માટે છે ને આવા પેંતરા કરે છે. એને એમ કે ગોપી પણ જતી રહેશે તો પછી તો આપણે ક્યાં જશું? બંને મનાવા જશું કે નહીં? એક વહુ છે તો ઘર ચાલી જશે. હવે બંને બૈરા જશે તો લોકો આપણને આંખે કરશે, આપણે આબરૂ જશે એટલે આપણે આબરૂ બચાવવા માટે ત્યાં જશું. મને એમ હતું કે દામિની એકવાર ઘર છોડીને જશે ને તો મારા સાસુમાં એને સમજાવશે, સમજાવીને ઘરે મૂકી જશે. પણ નહીં, આ લોકોનું તો કંઈ નવીન જ ચાલુ છે. હા જુઓ ને, ભાભીને બોલાવી લીધા, મતલબ કરવા શું માંગે છે આ લોકો? મને એ નથી સમજાતું. મને તો એવું લાગે છે કે આ બધી છે ને ચડામણી એના મમ્મીની છે, આપણા સાસુની છે. એના લીધે જ આ બધું થાય છે. કારણ કે દામિની ત્યાં ગઈ ત્યાર પછી એકવાર પણ સમાધાન માટે કે સારું કંઈક વાત માટે ફોન નથી આવ્યો. અને ગોપીને ફોન કરીને શું કહે છે? આપણે બધા ત્યાં જઈએ. શું કામ? વાંક દામિનીનો, અને છતાં પણ આપણે જઈને માફી માંગીએ, સમાધાન કરીએ. એ તો નહીં બને. આ લોકો શું કરવા માંગે છે ને મને તો એ જ નથી સમજાતું. પણ આ બધી વસ્તુનો ફોડ આપણા સાસુમાં જ પાડશે. અત્યારે જ ફોન કરીને વાત કરીએ ને એટલે વાત થાય પૂરી. છોડ ને યાર, કઈ ફાયદો નથી એમને ફોન કરવાનો. કાંઈ છોડવું નથી. દર વખતે છોડતા આવ્યા છીએ, મતલબ કે સહન જ કર્યા કરવાનું. હલો હલો, આટલું બધું શાંતિથી ના બોલો. મારા ભાભી પણ ઘરે આવી ગયા છે ને. તો શું થઈ ગયું? અરે શું થઈ ગયું? હા, તમારી દીકરીઓને સમજાવો, સમજાવીને ઘરે મોકલો. વારંવાર મારી બંને દીકરીઓને સમજાવવાની કોઈ જરૂર નથી. સમજવાની જરૂર ફક્ત ને ફક્ત તમારા બંને ભાઈઓને છે કુમાર. ના ના, એક મિનિટ, એટલે તમે કેવા શું માંગો છો? હા, અચ્છા, અમારો અને- વાંક છે. અચ્છા, બંને ભાઈઓ એક સાથે જ બેઠા છો? હા સાથે જ બેઠા છીએ અને સ્પીકર ઉપર જ ફોન છે. બોલો ને, શું કહેવા માંગો છો? હવે તમે જેને નક્કી કરી લો, આ રીતે અમને હેરાન કરવાનું બંધ કરી દો પ્લીઝ. હા, તમે અમારી દીકરીઓને હેરાન કરો છો ત્યારે પ્રોબ્લેમ નથી થતો, પણ તમે બંને ભાઈઓ હેરાન થાવ છો ત્યારે તમને ખબર પડી, હે? અને મારું તો નામ દેતા જ નહીં કે હું મારી દીકરીને ચડાવું છું, મારી બંને દીકરીઓને અહીંયા બોલાવી લીધી, એ તમારા લખણે છે. એક મિનિટ, મમ્મી જરાક બોલવામાં ધ્યાન રાખજો. માન મર્યાદા ચૂકતા અમને પણ આવડે છે. જમાઈ છીએ અમે તમારા. ખબર છે, જમાઈ છો ને એટલે જ જાતું કરું છું. જો બીજું કોઈક હોત તો ટાટિયા પણ ભાંગી નાખ્યા હોત. અરે ટાટિયા ભાંગી નાખ્યા હોત મતલબ શું? હે, કેવા શું માંગો છો? અમે કઈ બોલતા નથી એનો મતલબ એ નથી કે અમે કઈ નહીં કરીએ. જો માપમાં રહેજો, નકર અમે બોલીશું ને અમે કંઈક કરી દઈશું, યાદ રાખજો. જો દિવ્યાંગકુમાર, તમે અત્યારે જે બોલી રહ્યા છો ને એ ઓછું નથી બોલતા, વધારે જ બોલી રહ્યા છો. પણ જમાઈ છો એટલા માટે દીકરા સમાન કહેવાય, એટલે વધારે નથી બોલતી. તો શું કરવું છે? ના ના, કરવું છે શું એ કહી દો ને. વધારે નથી બોલવું આપણે. કરવાનું શું થાય છે એ કહી દો. હાલો, કરવાનું એટલું જ છે કે બંને જમાઈ માન બેન મારી બંને દીકરીઓને લઈ જાઓ તો હું મોકલવા તૈયાર છું. નહીંતર ભલે મારા સાંભળો, એ તો નહીં બને. તમારે જો તમારી દીકરીના સંસાર સાચવવા હોય ને તો આજે સાંજ સુધીમાં એને પાછી મોકલી દો, નહીંતર રાખો ત્યાં. અમે તો નહીં જ આવીએ. જુઓ કુમાર, તમારો જે વટ છે ને એ મૂકી દેજો, કેમ કે તમારો વટ તમને હેરાન કરશે, એનું ધ્યાન રાખજો. હે વટ જ છે અને હવે આ વટ તમને બતાવીને રહીશું. આપી નાખ, ફોન મૂકી દે. એમને બહુ વટ છે ને, એમની દીકરીઓનો તો કોઈ વાક જ નથી ને. આપણને ઝુકાવવા માટે થઈને આ બધા નાટક કરે છે ને.
તો હવે એને આપણે વટ બતાવીએ. અત્યારે જ તું ચાલ, આપણે એના ઘરે જઈને બતાવી દઈએ કે આપણને પણ એની ગરજ નથી. ચાલ. ચાલો. લો, છે અહીંયા કોઈ? ગોપી, રોનક, મમ્મીને બોલો. સારું થયું તમે મમ્મી! અચ્છા, પહેલા જ માની ગયા હોત તો લેવા આવ્યા લાગે છે. લેવા નથી આવ્યા. શું કામ આવ્યા છીએ? તમારા મમ્મી શ્રીને પૂછો કે ફોન ઉપર શું વાત કરી હતી તમે. શું વાત થઈ મમ્મી તમારે? હા, શું વાત થઈ હતી તમને ખબર જ છે કે મારી દીકરીને તમે માનભેર લઈ જાઓ, બસ. બીજું તો કાંઈ નહોતું કીધું ને. ઘણું કીધું તું. બીજું કેવા લાયક કઈ બાકી નથી રાખ્યું તમે. તમે જે કર્યું એ કીધું હતું, બીજું કાંઈ વધારે ઉમેરીને કોઈ નહોતું ના કીધું. ભાભી, તમે કોને કે અમે લોકોએ શું શું કર્યું છે અત્યાર સુધી? તમને કેટલા કેટલા હેરાન કર્યા છે કહી દો એટલે વાત પતે આજે. જે હોય તે, જે વાત થઈ તે વાત બતાવો ને. તમે આવ્યા છો ને અમને લેવા? લેવા માટે નથી આવ્યા અમે. અમે એ બતાવવા અને કહેવા માટે આવ્યા છે કે અમને પણ છે ને કોઈ ગરજ નથી. તમારી છોકરીઓને અહીંયા રાખવી એને તો રાખો. અમે લેવા માટે કે ઝૂકવા માટે નથી આવ્યા. બરાબર. સિંદરી બળી ગઈ પણ વણ ન ગયો. મારી બંને દીકરો અહીંયા આવી ગઈ પણ છતાં તમને બંનેને પસ્તાવો નથી થયો. શું કામ થાય પસ્તાવો? અમે તો ખુશ થયા છીએ. ઉલટાનો માથાનો દુખાવો અહીંયા આવીને પડ્યો છે. અરે જોયું પણ મમ્મી, જોયું? અહીંયા આવીને પણ મને જ બોલે છે એ તમારી સામે. દામિની તું તો ચૂપ રહે. ત્યાં તો એકલામાં કેટલું બોલતા હશે મમ્મી. ચડાવ ચડાવ, હજી તારા મમ્મીને ચડાવ કે બાકી રહ્યું હોય તો. અને તમે તો સમજો જરાક. તમારી દીકરીને સમજાવાય. આવા સમયે એનો પક્ષ ના લેવાય. તમે તો સમજો મમ્મી. પણ મારી દીકરીઓનો કોઈ વાંક જ નથી કુમાર. તો તમે બંને જણા મારી દીકરીનો શું કામ વાંક કાઢો છો? વાંક નથી આનો? ના ના, એકવાર સાચું બોલી દો કે વાંક કોનો છે. જો મારો વાંક હોય ને તો અત્યારમાં 17 વાર નમવા તૈયાર છું. જો મારા એકલાનો વાંક હોય તો. તમારો વાંક હતો ને, પણ તમારા એકનો નહીં પણ તમારો વાંક હતો ને. બેયનો વાંક હતો અને એક હાથે તો તાલી ન જ પડે ને. દેવાંગભાઈ, એવું તો નહીં હોય કે તમારો 1% વાંક નહીં હોય. બેયનો થોડો થોડો વાંક હતો. વધારે વાંક દામિનીનો જ હતો. તને પણ એ ખબર છે જો ગોપી, અને તારો પણ વાંક છે. આ રીતે ઘર છોડીને તું આવી ગઈ ને તે બરાબર નથી કર્યું. અને તમારો કોઈ વાંક નથી. કેટલી વાર કીધું કે હાલો આપણે જઈને મનાવી લઈ દામિનીને, અને માની લો કે બધો વાંક દામિનીનો હતો. તો વડીલ તરીકે આપણી ફરજ છે કે બંનેનું ઘર બંધાવીને રાખી. પણ તમે અને મારી મમ્મી, તમે તો એનો સંબંધ તોડાવવા ઉભા રહ્યા હોય. તોડાવવા નહીં, સમજાવવાની કોશિશ કરી. આ દેવાંગ સાબિતીમાં છે, પૂછી લે. મેં તને કેટલી વખત સમજાવ્યું કે તું જતું કર, પણ જતું કરવાની પણ એક લિમિટ હોય. તમે એને સમજાવવાની કોશિશ કરી, મેં પણ દામિનીને સમજાવવાની કોશિશ કરી. હવે બધા સમજીને શાંતિથી સંપીને રહો તો શું વાંધો? હા, તો અમે તો એ જ કહેતા હતા ને હા, કે પણ શાંતિથી. હવે આપણે પાછા જતા રહીએ. ભલે આ વાત આટલી આગળ વધી ગઈ હોય, પણ હવે વાતને પતાવ. અને મમ્મી તમે પણ દામિની પાછી આવે ને તો આવી રીતે એને સમજાવીને ગમે ત્યારે ઘરે ન રાખો. એને પાછી મોકલો કે ભાઈ જે થયું તે ભૂલી જા. આ તો હું માની લઈશ, પણ એમને કહી દો કે બધી મારી વાત માને તો ઠીક છે. એક બાકી પણ વાત માનવાનો નથી. જોયું, મારી વાત જ નથી માનતા તો શું કામ જાવ? માન જ જાવ. તો મારી પાસે કઈ પૈસાનું ઝાડ છે કે તારી વાત માનતો ભરું? હે? જો ખોટી જીત કોઈ પૂરી નથી કરવાનો. હા ભાભી, એને સીધી રીતે આવવું હોય તો આવે, ને ના આવવું હોય ને તો અહીંયા ને અહીંયા જ રહે. હા તો નથી જાવ. હા, અત્યારમાં છૂટાછેડા મારે આ જોતી જ નથી. દેવાંગ કુમાર, એક મિનિટ. આ આટલી બધી વાત છૂટાછેડા સુધી આવી ગઈ? આ કઈ રીતે તમે વાત કરો છો? કેમ? ફોનમાં તો તમે કીધું તું ને કે મારી દીકરીનો કઈ વાંક નથી, તમારે નમવું પડશે, માફી માંગવી પડશે. માફી માંગવા નવરા નથી. તમારી દીકરીને સમજાવો, અને ના સમજતી હોય ને તો ઘરની બહાર કાઢી મૂકો. અમારી ઘરે નહીં મોકલતા એને. અરે પણ આવી તમે વાત કેવી રીતે કરી શકો? આ રીતના છૂટાછેડા કરશો તો લોકો શું વાતો કરશે? એ તમારે પહેલા વિચારવું જોઈએ ને. દીકરીને ખોટી રીતે ચડામણી કરતા પહેલા વિચારવું જોઈએ. તમારી જેવી માઓ જ હોય છે જે દીકરીના છૂટાછેડા કરાવે છે. રોનક, કેવી રીતે વાત કરો છો મમ્મી સાથે? તો હવે સાંભળી લો. ફક્ત દામિની અને દેવાંગ જ નહીં, મારા અને ગોપીના પણ ડિવોર્સ થશે. મારે પણ ગોપી સાથે નથી રહેવું. હા, તારા મમ્મીને બહુ પાવર છે ને, બહુ પાવર છે ને કે મારી દીકરીઓની કોઈ ભૂલ હોય જ ના શકે. જમાઈની સાથે વાત કરવાની એમને તમીઝ નથી, ભાન નથી પડતી. માન આપતા નથી આવડતું તો માન મેળવી પણ નહીં શકો. દિવાંગભાઈના લીધે આપણા સંબંધ શું કામ બગાડો છો? અને આપણો તો કોઈ વાંક જ નથી. આપણા સંબંધમાં કઈ ખટાશ નથી. પણ હવે આવી જશે, કારણ કે દેવાંગ અને દામિની જો અલગ થશે ને તો આપણા સંબંધમાં પણ જરૂરથી ખટાશ આવે જ છે. એટલા માટે જ લોકો એક ઘરમાં બે દીકરીઓ નથી આપતા હોતા, કારણ કે એનું પરિણામ આવું જ આવે. અને હું નથી ઈચ્છતો કે આપણે બંને ઝઘડો કરીને છૂટા પડીએ. એના કરતાં
તું તારા રસ્તે અને હું મારા રસ્તે. રોનક આવી વાત ન કરો. આટલી નાની અમથી વાતમાં કઈ સંબંધ થોડા થશે અને આ એમનો મોટો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને કુમાર મેં તો ખાલી એટલી જ વાત કરી હતી ને કે માંગ ભરી મારી દીકરીને લઈ જાઓ, પણ આ અરે તમે તો શું તમારે જરૂર હતી માંગ ભેર અહીંયા બોલાવવાની? તમારી દીકરીઓ કાયમી ઘરમાં રહેશે એ તમને પાલવશે હવે. અને દેવાંગભાઈ તમને વિચાર નથી આવતો કે તમારા લીધે થઈને તમારા ભાઈનો ઘર સંસાર બગડે છે. મારા લીધે? હા, તમારી બેનના હિસાબે થાય છે. તમારી બેનને કહો, મને કહેવાની કોઈ જરૂર નથી. દામિની તું તો નમતું મૂક હવે. હું શું કામ નમતું મૂકું? મારો વાક જ નથી. હવે તો ભલે છૂટાછેડા લેવા હોય ને તો ભલે લઈ જ લઈએ. ઠીક છે, તમે લોકો હવે વાતો કરો, અમે અમારો નિર્ણય જણાવી દીધો છે. ચાલ દેવાંગ. અરે હજી એકવાર વિચાર કાગળ કરો. મોકલાવી દઈશું. અરે એકવાર તો વિચાર કરી લો કુમાર. શું વિચારે મમ્મી? તમારી આટલી બધી જોર જબરદસ્તી કે ફોન કરીને કહો છો કે અહીંયા આવીને માનભેર લઈ જાઓ, માફી માંગો. અરે શેની માફી માંગવાની હોય? ધણી છે, બે શબ્દ કહી દીધા તો સાંભળી લેવાના હોય. બધું તમારા કારણે થયું છે. દામિની તું હજી નાની છો ને એટલે તને સમજાતું નથી કે એક લગ્ન જીવન પોતાનું બગડે ને એટલે બીજું લગ્ન કરવામાં કેટલી તકલીફ આવે. એવું ન સમજતી કે તને બીજો બહુ સારું પાત્ર મળી જશે. તું નથી સમજતી. હું તો કહું છું જે થયું ને એ બહુ જ સારું થયું. છૂટિયા દામિની ચડાવો હજી અને કરો હજી એના વખાણ. એના છૂટાછેડા થાય છે તો એને જરાય શરમ નથી અને હજી તમે એને માથે ચડાવીને છાણા થપાવો છો. જોયું એનું વર્તન? જોયું તમે? કાંઈ ફરક પડ્યો એને? અરે એના છૂટાછેડા થાય છે તો હજી હોશિયારી મારતી જાય છે તો એ ઘરમાં શું નહીં કરતી હોય?